હવે કેવા કેવા ભક્તોને મહારાજ કેવી રીતે કલ્યાણ કરે છે એવી આપણે વાત કરવી છે કે વડોદરામાં ગોપાળાનંદ સ્વામીનો કરાવેલો સત્સંગ, અને વડોદરા એટલે ગોપાળાનંદ સ્વામીનું કૃપાપાત્ર કહેવાય. તે ત્યાં વૃંદાવન દાસ કરીને એક ઓલા રૂપા ઘડા લુવાર કહેવાય, એ રૂપાનું જ ઘડતર કરે, સોનું ન ઘડે, રૂપું ઘડે, એટલે રૂપા ઘડા લુવાર એવા વૃંદાવન ભાઈ હતા. પણ ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર. તે એક વખત સ્વામીને આગ્રહ કર્યો, સ્વામી મારે રસોઈ દેવી છે પણ મારે ઘરે આવી અને આપ ઠાકોર જમાડો, એવો આગ્રહ હતો. સ્વામી કે સારું આવશું. પછી એક દિવસ સ્વામી મંડળ સાથે આ વૃંદાવન ભાઈને ઘરે પધાર્યા. ઠાકોરજીનો થાળ થયો, સંતો જમ્યા, અને જમ્યા પછી મેળો હતો વૃંદાવન ભાઈનો. ત્યાં બધા સંતો બેઠા, શ્લોક બોલે છે, કીર્તન બોલે છે. પછી વૃંદાવન ભાઈ સંતોની પૂજા કરવા માટે આવ્યા. હવે એ વખતે કોઈ એક બેન વડોદરામાં નરસિંહપોળમાં રહેતા એક માકુર બેન, એ હતા વાણિયા શ્રીમાળી, એટલે એને કડલા ઘડવા નાખેલા. તે વનમાં વૃંદાવનદાસ ભાઈને ત્યાં કડલા લેવા આવ્યા. તે કોઈએ કીધું કે વૃંદાવન ભાઈને ઘરે તો સ્વામિનારાયણના સાધુ આવ્યા છે, એટલે હમણાં કંઈ નવરા નહીં થાય, તે તમારે કડલા લેવા હોય ઘડવા નાખ્યા છે તો ઓટલે બેહો થોડી વાર. તે એ બેન માકોર બેન ઓટલે બેઠા, અને પછી સંતોની પૂજા કરવા માંડ્યા. તે ચાંદલો કરે, અર્ચા કરે, હાર પહેરાવ્યા, ધોતિયા ઓઢાડ્યા. પછી સંતો કીર્તન બોલતા કે રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વેક્ષણ ભાંગુર કાચું, રે સગપણ હરિવરનું સાચું. ત્યાં બાઈના કાન ત્યાં ખેંચાણા. તે આખું પદ જ્યાં સુધી વૃંદાવન ભાઈએ પૂજા કરી ત્યાં સુધી સંતો કીર્તન બોલ્યા. આ બ્રહ્માનંદ સ્વામીનું બોલાવેલું. તે શરણે શરણે આ કડી આવે, રે સગપણ હરિવરનું સાચું. એ 7-8 વખત આ કડી સાંભળી. તે ઓલું બાઈનું મન એમાં ખેંચાણું. એ કડી એને મોઢે થઈ ગઈ. એ તો ઓટલે બેઠી બેઠી એ બોલવા માંડી. પણ આ બાઈ ભગવાનની ભગત નહોતી. એ આ વાણિયાણ બાઈ હતી, અને એને સ્વામિનારાયણના સાધુ ભાળે તો એની મશ્કરી કરે, એની ઠેકડી કરે, અદેખાય ને ઈર્ષાવાળી, ઝઘડાખોર આ બાઈ. પણ હવે કડી એના મનમાં વસી ગઈ. પછી તો સંતોની પૂજા થઈ રહી, સંતોએ વિદાય લીધી. પછી વૃંદાવન ભાઈ પાસેથી એણે કડલા લીધા. કડલા લઈ અને બાઈ ઘરે જતી હતી, પણ ઓલી કડી યાદ રહી ગઈ, રે સગપણ હરિવરનું સાચું. તેમ બોલતી બોલતી જાય ને ઠેકડી કરતી જાય. સ્વામિનારાયણના સાધુ ગાતા. બીજી બાઈ કે ઓલે હું તું બોલ બોલ કરસ? એ કે ઓલા વૃંદાવન ડોહાને ઘરે કે એના સ્વામિનારાયણના સાધુ આવ્યા હતા, તે આવું બોલતા હતા, રે સગપણ હરિવરનું સાચું. ત્યાં આમ આ કડી અને હૈયે ચડી ગઈ. આ બાઈ બોલ્યા કરે, મહિમા નહીં, સત્સંગનો દ્વેષ કરે, કોઈક સત્સંગી બહેન હોય તો એની ઠેકડી કરે, એની નિંદા કરે. આવી પાપી, નિયમ ધર્મ તો કાંઈ નહીં. હવે એ કાયમને માટે એ કામકાજ કરતી હોય કે ગમે તે ક્રિયા કરે, પણ સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. આ કડી તો એને અડધી રાતે ઉઠે તો એને મોઢે થઈ ગઈ. એમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો, વર્ષો વયા ગયા. એ વૃદ્ધ થઈ અને એક દી બીમાર પડી. તો બીમાર પડી તો ખાટલામાં પડ્યા આ માકોર બેન બોલ્યા કરે, રે સગપણ હરિવરનું સાચું. અને ભજન તો કોઈ દી કર્યું નહોતું. એટલે અંતકાળ આવ્યો અને મોટા પહાડ જેવડા 2 ઝમ તેડવા આવ્યા. ઝમ આખો જિંદગી મલકની નિંદા કરેલી, જગતની કુથલી કરેલી, એક બધાની આઘાપાશી કરેલી, બધાનો અવગુણ લીધેલો, એને કોણ તેડવા આવે? ઝમ આવે. ઝમ આપણે આવું કરવું
નહીં, બે જમ આવ્યા મોટા કાળા પર્વત જેવા કાળા અને મોટું એનો મોઢા ને મોટા દાંત ને વિકરાળ ને ત્રાક જેવા તો એના શરીરના રૂવાડા એવા બે જમ સામે હાથમાં મુગદળ મોટા લોઢાની હાંકળું જીવને પકડવાન સામે આવીને ઉભા રહ્યા ને તો જેકુરની તો રાઈડ અરે આ માકુરની તો રાઈડ ફાટી ગઈ કે એ આ કોણ છે, એ આ કોણ એવું, આ કોણ છે એમ કરવા માંડ્યા. પણ ઓલું રોજનું રટન ને તે બીકમાં ને બીકમાં રે સગપણ હરિવરનું સાચું આમ બોલાઈ ગયું. એમ જ્યાં બોલાયણું ને ત્યાં તો વીજળીનો ઝબકારો થાય એમ માણકી ઘોડી પર મહારાજ આવ્યા. આમ હામા દેખાણા. અરે મહારાજ કે જમદૂતો ભાગી જાઓ, અહીંયા કેમ આવ્યા છો? તે તો જમદૂતો બિચારા ભાઈ ગયા ને આગા જઈને ઉભા રહ્યા ને કે હે કૃપાનાથ. અરે મહારાજે શું કર્યું, એક જમદૂતા કરતા એક કાંકરી લઈ આ બોલા જમને મારી ને આંખ ઉપર વાગી ને આંખ ફૂટી ગઈ. એક જમ થઈ ગયો કાણિયો. તે જમ આગાન કે કૃપાનાથ આ બાઈ બહુ પાપી છે અને બલકની નિંદા ને કુથલી જાણે કરી છે, એને કોઈ દી માળા નથી કરી, સત્સંગ નથી કર્યો, એટલે એને જમપુરીમાં લઈ જાવી છે, એટલે અમે આવ્યા છીએ. તો કે તમે સાંભળ્યું, એ એમ બોલે છે કે રે સગપણ હરિવરનું સાચું અને ઈ હું હરિવર અને મારું હક પણ સાચું, મારી હારે હક પણ સાચું, એને તમારે તેડવા આવાય, એને તો હું મારા ધામમાં લઈ જઈશ. ભગત એટલે જમતો બધા જમપુરી ભેગા બે જમ વૈયા ગયા. અને પછી મહારાજે આ માકુરબાઈ ને કીધું કે બાઈ કહી દે બધા તારા ઘરના ને. તે બાઈ તો મળી રાઈડ દો કે દોડો 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 બધા અહીંયા આવો મારી પાસે જલ્દી. તો હગાન વાલાન દીકરાની હોવું એ બધા આવ્યા કે શું છે શું છે, અરે શું છે હું સાંભળો સાંભળો, આ સ્વામિનારાયણ આવ્યા છે. સ્વામિનારાયણ ક્યાં છે, અમે તો નથી ભાળતા. અરે જો અહીંયા બેઠા માણકી ઉપર મને દેખાય છે, પણ મને લેવા મોટા બે જમ આવ્યા હતા. જમ એનું તો હું વર્ણન કરવું, આમ મારા તો બંધે બંધ છૂટી ગયા શરીરના એને ભાળીને. એવું તો કે હા જો. અને આ સ્વામિનારાયણનું હું કાયમ કડી બોલતી ને રે સગપણ હરિવરનું સાચું, તો આજ મને ખબર પડી કે સ્વામિનારાયણ આવા સર્વોપરી ભગવાન છે. માટે સાંભળો સાંભળો બધાય, એ મારા સંબંધીઓ દીકરાઓ હોવો સાંભળો. એ આપણે જે પંથમાં છીએ ને એ પંથ હાવ પાખંડી છે. આપણા ગુરુ ઓલા બાપુ છે એ હાવ પાખંડી છે. અને એને ઈ બાપુ કે એમને તમે આપણા પંથમાં રહેશો ને તો સીધા જમપુરીમાં જાશો. આ મને અત્યારે ખબર પડી ગઈ કે સ્વામિનારાયણનું ભજન કરવું જોઈએ. માટે જો એક ખાલી હું કડી બોલી ત્યાં મને સ્વામિનારાયણ તેડવા આવ્યા છે. માટે તમે હવેથી સ્વામિનારાયણનું ભજન કરજો. બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો, કંઠી બંધાવજો અને આપણા મંદિરે ગોપાળાનંદ સ્વામી છે એની પાસે જાજો. આવું બધું કીધું અને કેજો સ્વામિનારાયણ મને વિમાન લઈને તેડવા આવ્યા છે. કે ક્યાં, અમે તો કાંઈ ભાળતા નથી, કે આ જો મારી પાસે ઊભા. એમ બધી વાત સગાવાલાને કરી જય સ્વામિનારાયણ એમ કહી અને એ માકોરબાઈ વાણિયાણ ભગવાનના ધામમાં વિમાનો બેસીને ગઈ. ત્યારે એના જે વાણિયા હતા એમાં જે મુમુક્ષુઓ હતા, આવો ચમત્કાર, આવો ઐશ્વર્ય, આવો પરચો જોઈ અને જે વાણિયાઓ મુમુક્ષુ હતા બાયુ ભાઈઓ એ બધાય કંઠી બંધાવી સ્વામિનારાયણનો સંપ્રદાય સ્વીકારી અને સત્સંગી થઈ ગયા. ઓહો, આપણને તો ખબર જ નહોતી. અત્યાર સુધી આપણે સ્વામિનારાયણની નિંદા જ કરતા હતા. સાચું તો આજ સમજાણું, આ માકોર આપણને બધું સમજાવી અને ગઈ. વાલા બહેનો, આવા તો અનેક પરચાઓ, અનેક દાખલાઓ, સત્ય બની ગયેલી ઘટનાઓ આપણા સંપ્રદાયમાં બની છે.